જય બજરંગબલી, જય સાઈનાથ। ફરી એકવાર નવસારી જિલ્લાનું વાંસદા તાલુકામાં વાલજર ગામે આપણે એક વૃદ્ધ માસી છે એમને મળવા જઈ રહ્યા છે। એ પણ ખૂબ જ તકલીફમાં છે, એમને રાશનની કોઈ સેફટી નથી એમને ઘરે। તો ચાલો આપણે જઈએ છીએ ને એમની જે તકલીફ છે તે દૂર કરીએ। ચાલો તો આપણે નાને વાલજર ભવાની ફળીમાં આવી ગયા છે ને આ છે મણીબેન। મણીબેન કેમ છો? સારું છે ને તબિયત પાણી? તો મણીબેન તમે કેટલા જણા રહેવો આ ઘરમાં? એકલી જ રહેવો છો? અને તમારા કોઈ ઘરવાળું કોઈ છોકરા એવું? છોકરો છે તે ઘર જમાઈ ગયો। છોકરો છે તે ઘર જમાઈ ગયેલો છે। તો હાલે તમે અહીંયા જમવાનું ને કેવી રીતના તમારું કરો? જમવાનું ને એવું જમવાનું ને અહીંયા જ ખાય, પણ એમ છોકરા લોકો આપી જાય કે પછી તમારે કામ કરવા જવું પડે કે કેવી રીતના? એટલે કોઈ વાર કામ મળે તો જાઓ, નહીં તો પછી ઘરે જ। તો પછી જમવાનું કેવી રીતના તમે પેલું કરો? એવું હાલે મને તો જમવાનું હશે કે નહીં? અમે તો જમવા માટે આવેલા છે। મણીબેન એમ કેવું છે કે હાલે કોઈક વાર કામ કરવા માટે જાય છે, કોઈ વાર ઘરે રહે છે અને જમવાનું માનું કે એમના પાસે રહે છે, બરાબર। તો જમવાનું તમે ઘરથી આજુબાજુથી કોઈ કાપે કે પછી તમારે જ લાવીને કરવા પડે કે છોકરો આપી જાય છે તમને? છોકરો ને મારું એવું છે, છોકરો નહીં આપે છે? છોકરો કોઈ એક વાર આવે છે અહીંયા? આવે જોઈ જાય, હા, ફોન ને એવું કરે ને જમવાનું ને એવું નહીં પહોંચાડે તો તમારે જ બધું જમવાની સગવડ કરવું પડે। અને કામ પર જાઓ તો કેટલા રૂપિયા મજૂરી આપે તમને? 200 રૂપિયા આપે। તે કોઈ વાર ચાલે, કોઈ વાર નહીં ચાલે। કેવું છે કે જે માનો કે ગામવાળા વિસ્તાર છે અને અહીંયા ખેતી કામ મળે છે, એમાં 200 રૂપિયા એમને રોજ આપે છે, એમાં એમણે ઘરનું ગુજારણ કરવા પડે છે। અને માનો કે કામ નહીં હોય તો એમણે જમવા માટે પણ તકલીફ પડે છે। હા, અને આજુબાજુથી કોઈ એક વાર તમને જમવાનું મળી શકે? આજુબાજુથી કોઈ વાર આપે કે નહીં આપે જમવા માટે? કોઈ વાર આપે, કોઈ વાર આપી જાય। એ તો પછી જમવાનું નહીં હોય તો શું કરો તમે? કઈ નહીં, એમ જ સુઈ જાઓ? આપી જાય ને કોઈ ને કંઈ। મણીબેને એમ કેવું છે કે આજુબાજુ જે આ ગામડું વિસ્તાર છે એટલે ખેતીવાડીનું કામ ચાલે છે, જ્યારે એમને 200 રૂપિયા રોજ મળી શકે છે અને જ્યારે કામ પર જાય છે ત્યારે જમવાનું લાવે છે। અને જ્યારે કોઈ વાર કામ નહીં મળે તો આજુબાજુથી સપોર્ટ મળી શકે છે, જમવાનું આપી જાય છે, નહીં તો કોઈ વાર નહીં હોય તો એ ભૂખે પેટે પણ સૂઈ જાય છે। એમનો છોકરો કોઈ એક વાર આવે છે, કોલ કરે છે, પણ જમવાનું પહોંચાડતો નથી, એટલે આજુબાજુવાળાનો જે સપોર્ટ મળે છે એ એમનું ગુજારણ કરીને ચલાવે છે। બાકીનું તમારા પાસે અનાજ એવું કંઈ ભરેલું હોય કે નહીં હોય કે ડેલી લાવવા પડે? દિલ્હીનો અહીંયા દુકાન નજીક કે દૂર છે? નજીક જ છે। એમણે કેવું છે કે નજીકમાં એમનું દુકાન છે, જ્યારે એમના પાસે પૈસા મજૂરી કામ જાય છે ત્યારે આવે છે, ત્યારે એ લોકો દુકાનથી લાવે છે અને જમવાનું બનાવે છે। છોકરાઓ કોઈ એક વાર આવે છે, કોઈ વાર ફોન કરે છે, પણ જમવાનું પહોંચાડતા નથી। ચાલો મણીબેનનું ઘર પણ તમને બતાવી દઉં છું અને એમને જે કંઈ અન્ન વસ્તુની જરૂર છે તે પણ આપણે આપવાની કોશિશ કરીએ છીએ। ચાલો પહેલા આપણે એમનું ઘર જોઈ લઈએ। ચાલો તો આપણે આ મણીબેનનું ઘર છે, તમે જોઈ શકો છો। મારા હિસાબે તો 15 બાય 6 કે એટલા ફૂટનું છે। તમે એક પલંગ કે બેડ પણ નહીં અંદર વાળી શકો છો। એના અંદરમાં જ એમણે આ નાનો અમથો એક ચૂલો છે અને એમના પાસે આ થોડા વાસણો છે, એનાથી એ ગુજારણ કરે છે। અને સુવા માટે પણ અહીંયા માનો કે અંદર એક વ્યક્તિ સૂઈ શકે છે। બાકીનું તો તમે જોઈ શકો છો। મારી હિસાબે બહારની જે તમે ઓટલો કહો છો એ પણ તમે જુઓ તો મારી હિસાબે 15 બાય 15નું કહી શકો છો, નથી વધારે નથી। ને આટલા નાના ઘરમાં જીવન જીવવું અઘરું પડે છે અને જે માસી એકલા છે એમણે જે કામ કરીને એમનું ગુજારણ ચલાવે છે। ચાલો અમને બહારથી પણ તમને બતાવી દઉં છું ને અમારથી જેટલું પણ થાય છે એટલું અમે એમને આપવાની કોશિશ કરીએ છીએ। મણીબેન તમને રાશનમાં કઈ કઈ વસ્તુની સૌથી વધારે જરૂર પડે? ચોખા, દાળ તમે કહેવો એટલે તે અમે આપી દઈએ તમને। કઈ વસ્તુ જોઈએ? પણ જે એમ તમને વધારે પડતી કઈ વસ્તુ વધારે જરૂર હોય? તો મણીબેન એમ કેવું છે કે એમને જે કંટ્રોલમાંથી જે જમવાનું આવે છે એનાથી એ ગુજારણ ચલાવે છે। તો ચાલો અમારા માધ્યમથી અમને જે કંઈ અમારા થ્રુ આપવાનું બને છે એમને અમે આપીએ છીએ। બેન અમારા હિસાબથી જેટલું આપી દે કે તમને કોઈ તમારા હિસાબે કોઈ વસ્તુની જરૂર વધારે હોય તેવી વસ્તુ અમને કહો। મણુબેન તમે કહો તમને કોઈ વધારે વસ્તુની જરૂર પડે એવી કોઈ વસ્તુ? એ જ રાશન જ, બરાબર ને? ચાલો તો અમારા માધ્યમથી જે કંઈ રાશન મળે છે એ અમે મણીબેનને આપવાની કોશિશ કરીએ છીએ। ચાલો તો અમે ગાડીમાં મૂક્યું છે, અમે લાવીએ છીએ, અમને મણીબેનને આપીએ છીએ। ચાલો
ચાલો જે કંઈ રાશન લાવ્યા છે ડબ્બામાં પેકિંગ કરાવી દઈએ છીએ અને મણીબેન જ્યાં કહે છે ત્યાં અમે મૂકી દઈએ છીએ એમના ઘરમાં. ચાલો તો મણીબેનને એક ઉઠવા માટેનું બ્લેન્કેટ પણ કરાવી દઈએ છીએ, કેમ કે ઉઠવા માટે પણ કંઈ નથી. મણીબેન આ તમારા માટે ઉઠવા માટે એક બ્લેન્કેટ, બરાબર. અને તમારે પહેરવા માટે સાડીની સગવડ કરેલી હતી, પણ સાડી મને વિનોદભાઈ ના પાડી કે એ લોકો આ રીતના કપડાં પહેરે છે, અમે તમારા માટે આ પણ કપડાં લાવેલા છે, બરાબર. અને મણીબેન માટે અમે ભાત છે 10 કિલો છે, ખાંડ છે 3 કિલો, 3 થી 4 કિલો છે, અને તેલ છે તિરુપતિનું 5 લીટર, અને લોટ છે 5 કિલો. બાકીનું મળી મસાલો છે, દાળ છે, ખાંડ છે, અને કઠોળની અમે સગવડ કરી છે. હમણાં હાલથી આ કઠોળનું પણ સગવડ અમે કરી રહ્યા છીએ. એકમાં મગ છે, એકમાં અડદની દાળ છે, એક મસૂરની દાળ છે. ચાલો એ પણ અમે મણીબેનને આપવાની કોશિશ કરીએ છીએ. અને એમને કપડાં ધોવા માટે જે સાબુઓની જરૂર પડે છે, સાબુઓ પણ અમે એમને આપીએ છીએ. અને માથામાં લગાડવા માટે કોપરેલની પણ સગવડ કરી દઈએ છીએ. અને ચા માટેની ચા પણ છે. બાકીનું જે અન્ન વસ્તુમાં જે આવે છે, એમને ઘરે રાશન ચલાવવા માટે જે કંઈ જરૂર પડે છે એ અમે એમને પહોંચાડી દઈએ. ચાલશે ને મણીબેન આટલું, કે બીજી કોઈ વસ્તુની તમને જરૂર પડે ખરી? ચાલી જશે ને આટલું? ખુશ છો ને? ચાલો તો મણીબેનને કહે છે કે આટલું ખુશ છે. આ રાશન જે કંઈ અમે લાવ્યા છે એ જ્યાં કહે છે ત્યાં અમે અમારા હાથે એમને મુકાઈ દઈએ છીએ. ચાલો તો મણીબેને જેટલું બી રાશનની જરૂર હતી, દાળ ભાતથી માંડીને મળી મસાલાથી માંડીને એ અમે કમ્પ્લીટ કરી દીધું છે અને પેકિંગ કરી દીધું છે, જેથી કે એમનું ખરાબ ના થાય. ચાલો એમણે જ્યાં કહે છે તે ઘરમાં એમને મૂકી દઈએ છીએ. ચાલો તો ફટાફટ મૂકી દઈએ. ચાલો તો મણીબેનમાં એમને કપડાં રાખવા માટે અને એનો ઉડવા માટેનું કોઈ જ વસ્તુ નથી. એમના ઘરમાં આટલું છે જે તમે જોઈ શકો છો, અને ઘર બી આટલું જ છે, જેમાં સૂવા માટે કે રહેવા માટેની કોઈક વધારે કોઈ સગવડ નથી. માત્ર આમને અંદર થોડી ટાઇલ્સ લગાવી છે, એટલું સારું છે કે ભાઈ ચોમાસાના મોસમમાં અમે કાદવ ના આવી જાય. અને આ દિવાલ પણ કાચા કોલની બનાવેલી છે. આ તમે વાસણ જોઈ શકો છો, આટલું વાસણ છે. અને એને મળી મસાલો મૂકવા માટેના આટલા સાધનો છે. આ જે સાધનો છે તેમાં અમે અમારા તરફથી મળી મસાલો એમને જે કંઈ જરૂર હતી એ અમે પૂરું પાડ્યું છે. અને એમને થોડીક હેલ્પ મળી જાય એ જ અમારા માટે ખૂબ મહત્ત્વનું છે. અને ખરેખર અમારે તો એટલું જ કહેવું છે કે આજુબાજુમાં આવા પરિવાર હોય તો તમે પણ સપોર્ટ કરતા રહેજો, અને અમારી થાય એટલું અમે પણ કરવાની કોશિશ કરશું. ચાલો આપણે બધા સાથે મળીને આવા ગરીબ પરિવારોની થોડીક મદદ કરીએ છીએ. તો આ તમે જોઈ રહ્યા છે અંદરનો ભાગ છે ને, આ એમનો ઓટલાનો ભાગ માત્ર આટલો જ છે, જેમાં એમણે કંઈ પણ વસ્તુનું લાકડા છે, કપડાં છે, બધી મૂકવાની પણ આટલી જ જગ્યા છે. એનું આખું તમે ઘર જુઓ તો મારા હિસાબથી 15 બાય 15નું છે ને, એનાથી વધારે કંઈ જ નથી. ચાલો આટલું નાનું ઘરમાં જીવન ગુજારવું એટલે બહુ અઘરું કામ છે. અને અમારા વિડીયોના માધ્યમથી અમારે પણ એટલું જ કહેવું છે કે આ વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહેજો, જેથી કે ઘણા બધા દાનવીરો છે ત્યાં સુધી આ વિડીયો પહોંચે અને આપણે મણીબેનની આવા કોઈ ગરીબ પરિવાર હોય તેમની મદદ થાય. એ જ અમારા વિડીયોના માધ્યમથી તમને કહેવાનું છે. ચાલો તો આ તમારું નવસારી જિલ્લાનું વાંસદા તાલુકાનું નાની વાલઝર ગામ છે અને ભવાની ફળ્યું છે. આ મણીબેન છે, એમના ઘરે અમે આવ્યા છીએ. અને અમારે અમારા વિડીયોના માધ્યમથી એટલું કહેવું છે કે અમારા પરિવાર થ્રુ અમે તો આવીને એમને અમારીથી થાય એટલી બનતી કોશિશ કરી છે, પણ આ વિડીયોના માધ્યમથી અમારે તમામ ઓડિયન્સને જણાવવાનું છે કે આવા પરિવાર આજુબાજુમાં તમારે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો એમને સપોર્ટ કરવાની જરૂરથી કોશિશ કરજો. અને ના સપોર્ટ થાય તો અમને કોન્ટેક્ટ કરવાની જરૂરથી કોશિશ કરજો. અમે નીચે લિંક ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની આપેલી છે. તમે અમને આજુબાજુના એમના પોસ્ટર, ઘર કે એમના વિડીયો લાખીને શેર કરી શકો છો, જેથી કે અમે જેમ બને તેમ જલ્દી એમના ઘર સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ.